પ્રધાનમંત્રી મોદીના આગમનને લઈને તૈયારીઓ પણ પૂરજોશમાં થઈ રહી છે। પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં શૌર્ય યાત્રા અને સભા યોજાશે। સંદેશ ન્યૂઝ પર રોડ શોની જીપના એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ભગવા રંગની ખુલ્લી જીપમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોડ શો કરવાના છે। 108 અશ્વો વચ્ચે ખુલ્લી જીપમાં અભિવાદન ઝીલશે। શંખ સર્કલથી મહાદેવ મંદિર સુધી આ ભવ્ય શૌર્ય યાત્રા નીકળવાની છે। પીએમ મોદી અંદાજે 1 કિલોમીટર લાંબો રોડ શો કરવાના છે। તો સોમનાથમાં શૌર્ય યાત્રામાં સાધુ સંતો પણ જોડાશે। ત્યારે પ્રધાનમંત્રીના આગમનની હવે રાહ જોવાઈ રહી છે। સોમનાથ આખું થનગની રહ્યું છે। પ્રધાનમંત્રીના આગમન માટે તૈયારીઓ પૂરજોશમાં થઈ ગઈ છે। ભગવા રંગે જીપને સજાવી દેવામાં આવી છે। પ્રધાનમંત્રી આવશે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। પ્રધાનમંત્રીને એક ઝલક જોવા માટે જે માનવ મહેરામણ ઉમટી પડશે એમનું અભિવાદન પ્રધાનમંત્રી ઝીલશે। દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ઐતિહાસિક સ્વાભિમાન પર્વની તૈયારી ચાલી રહી છે। તારીખ 11ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આ સ્વાભિમાન પર્વમાં સહભાગી બનવા જઈ રહ્યા છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો આ સોમનાથના શંખ સર્કલના દ્રશ્ય છે। આ શંખ સર્કલ ખાતેથી જ સોમનાથ સુધીની એક ભવ્ય શૌર્ય યાત્રા જે નીકળનાર છે અને જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ખાસ ઉપસ્થિત રહેશે। કહી શકાય કે 108 જેટલા અશ્વો સાથે જે આ શૌર્ય યાત્રા નીકળનાર છે અને જેની તડામાર તૈયારી ચાલી રહી છે। હાલ આપ જોઈ શકો છો તે પ્રકારે આજે આખો કાર્યક્રમ છે શૌર્ય યાત્રા છે એનું રિહર્સલ થવા જઈ રહ્યું છે। આપ જોઈ શકો છો કે તે પ્રમાણે અહીં એક કાર છે જે આ કારમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સવાર થશે। આગળ સાધુ સંતો હશે અને પાછળ આપ જોઈ શકો છો જે ગુજરાત પોલીસના તાલીમબદ્ધ 108 અશ્વો હશે। આ અશ્વો સાથેની શાહી સવારી એટલે કહી શકાય કે અદ્ભુત અને અલૌકિક શૌર્ય યાત્રા છે તે યોજાનાર છે અને જેની તડામાર તૈયારી હાલ ચાલી રહી છે।